ભાઈ પગપાળા ચાલીને જઈ રહ્યો છે રણુજા. આજે રાજસ્થાનમાં એની મુલાકાત થઈ ગઈ. જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. હું આવી ગયો છું નવલોક સાથે. આજે જવાનું તું મારે વારાઈ તે અમે ત્રણ મિત્રો નીકળી ગયા સાંતલપુર જવા માટે. સાંતલપુર પહોંચીને અમે ત્રણે પીધી રજવાડી ચા. પછી ભરતને સાંતલપુર ઉતારીને હું ને વાસુ નીકળી ગયા વારાઈ જવા માટે. પછી હું ને વાસુ પહોંચી ગયા 12 વાગે વારાઈ પહોંચીને અમે આવી ગયા મામલતદાર કચેરીમાં. આ સીડીને ધક્કા થઈ ગયા ચાલુ ઉપર નીચે. પછી મળ્યા ભાઈબંધો. થોડી વાર કામ સાઈડમાં મૂકીને પીધો પછી કેરીનો રસ. આજે ફાઇનલી 2-3 દિવસના ધક્કા પછી આજે વારાઈનું કામ પતી ગયું. વારાહી અમારું કામ પતાવીને અમે નીકળી ગયા સાંતલપુર તરફ. સાંતલપુર આવીને પહોંચી ગયા કાનજીભાઈને ઘૂઘરા ખાવા માટે. પાછો સાંતલપુર થી ભરતને લીધો સાથે અને ઠંડુ પાણી પીવા માટે માટલું પણ લીધું સાથે અને નીકળી ગયા ધોકાવાડા માટે. પછી સાંજે 5 વાગે હું આવી ગયો ઘરેથી નીકળી ગયો દેવા રાજસ્થાન જતો તો ગાડી લઈને તેની સાથે ફરવા માટે. જામવાડીથી ગાડી ચડાવી 6 લાઈન પર અને અમે રાતે 8 વાગે રાજસ્થાનના પહેલા શહેર સિહોરી પહોંચી આવ્યા. સિહોરીથી થોડી આગળ રણુજા જતા અમારા ગામના યાત્રીઓથી મુલાકાત થઈ. એમાં મારો નાનો ભાઈ વિનોદ પણ હતો. ભાઈને કીધું થાકી ગયો તો આવી જાય અમારી સાથે, પણ ભાઈ તો હતો મોજમાં. અને અહીં વ્લોગ કરું છું પૂર્ણ. વ્લોગ સારો લાગ્યો તો લાઈક અને ફોલો કરવાનું ભૂલાય નહીં.